ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। बधानी मॉर्निंग गुड है। तो विशेष आ दिवसे આપણે મહાન મહાન સૌભાગ્યશાલી આત્માઓ છે। કેવા છીએ? મહાન મહાન સૌભાગ્યશાલી આત્માઓ। હવે કોઈને એવું થતું હશે કે હું તો શરીર છું, આત્મા કોણ? પણ આપણા અંદર જે ચૈતન્ય આત્મા છે એ ના હોય તો આપણે અત્યારે બેસી શકીએ નહીં કે બેસી શકીએ? तो विशेष प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय आ 2 महीना माटे विशेष प्रोजेक्ट चलावी रह्या छे। बिलियन मिनिट्स ऑफ पीस शांति। आज दुनिया में घणुं बधुं होवा छतां शांति नथी। कोने संपूर्ण शांति छे? हाथ ऊंचो करो। संपूर्ण जेना जीवन में शांति कोने छे? कोईने નથી। આજે કંઈક કાર્યક્રમ કરીએ, કંઈ પ્રોગ્રામ કરીએ, ઘણું બધું કરીએ છીએ, હા ને, તહેવારો પણ મનાવીએ છીએ, પણ થોડીક ખુશી અને થોડીક શાંતિનો અનુભવ આપણે કરી શકીએ છીએ, હે ને। પરમેનન્ટ શાંતિ કોઈને રહેતી નથી। તો વિશેષ આજે દુનિયામાં આપણે જોઈ રહ્યા છે, હે ને, દાન તો ઘણું બધું કર્યું છે। ધનનું દાન કર્યું હશે, અનાજનું દાન કર્યું હશે, વસ્ત્રનું દાન કર્યું હશે, પણ કોઈ દિવસ આપણે શાંતિનું દાન કર્યું? ટીચરો કોઈ દિવસ શાંતિનું દાન કર્યું? તો આજે તમારે જે ટીચરોને ફોર્મ આપવામાં આવ્યા છે, હે ને, 2 મહિના માટે આ પ્રોજેક્ટ 21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડેના દિવસે આ સમાપ્ત થશે। તો તમારી જે અમૂલ્ય 5 મિનિટ या 10 मिनिट काढ़ी અને આજે આપણે વિશ્વને શાંતિ આપવાની છે। એના માટે જે ફોર્મ આપ્યા છે કે એક શાંતિનું દાન એ મહાદાન છે। દુનિયામાં આપણે જોઈ રહ્યા છે અશાંત અને પરેશાન લોકોને। આજે ઘર ઘરમાં દુઃખ અને અશાંતિ ફેલાઈ રહી છે। વ્યસનો અને ફેશનો વધી રહ્યા છે। વ્યસનથી કેટલા બધા અનેક રોગો થાય છે અને ફેશનથી અનેકોની વૃત્તિ બગડે છે। સાચી વાત કે નહીં? સાચી વાત કે નહીં? જ્યારે વ્યસન કરે છે વ્યક્તિ, એ પડેકી ઉપર નિશાન જોવે છે કે આ ખાવાથી આવું થાય છે, છતાં પણ ખાય છે, હે ને। જ્યારે આપણે એક દેશી ભાષામાં કહેવાય છે કે તમાકુની ખેતી કરે છે ત્યારે એને વાડ કરવામાં આવતી નથી। કેમ? કેમ કે એને પશુ પણ ખાતા નથી। તો આપણે સમજદાર ઇન્સાન આજે ડસ્ટબિનની જેમ કચરો નાખ્યા જ કરીએ છીએ। તો આપણાથી સમજદાર કોણ? પશુઓ સમજદાર બની ગયા ને? હા। તો આ બ્રહ્મા કુમારી સંસ્થાના અંદર વ્યસન મુક્ત કરવામાં પણ આવે છે। જીવનની શાંતિ કેવી રીતના મળે એના માટે હમ સાપ્તાહિક કોર્સ પણ કરાવીએ છીએ। તો આપ સર્વ ભાઈ બહેનો, પહેલા તો લીમખેડામાં સેવા કેન્દ્ર હતું, અત્યારે મોટા હાથીદરા ઠાકર મંદિરની બાજુમાં બ્રહ્મા કુમારી સેન્ટર આવેલું છે। વિના મૂલ્યે ભગવાન કોણ છે અને આપણે કોણ છે એ જ્ઞાન આપવામાં આવે છે। તો જરૂર આપ સર્વ આવજો। અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ। ભગવાનના ઘરે એકવાર આવી અને શાંતિનો અનુભવ કરજો। વિશેષ આજે જે આ થીમ પર બ્રહ્મા કુમારી કાર્ય કરી રહી છે, ગુજરાતને અંદર બ્રહ્મા કુમારી સંસ્થાને 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે।